બોટાદ જિલ્લામાં સાયબર ક્રાઇમને ડામવા માટે પોલીસ અને બેન્કિંગ સેક્ટર સંગઠિત થઈને મેદાનમાં ઉતર્યા છે। બોટાદ શહેર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આજે એક અતિ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના મહત્વાકાંક્ષી અભિયાન ઓપરેશન મ્યુલ હન્ટના અનુસંધાને યોજાઈ હતી। બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્માના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લાની તમામ બેંકો બ્રાન્ચ મેનેજરશ્રીઓ હાજર રહ્યા હતા। પોલીસ વડા મુખ્ય ઉદ્દેશ સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા મ્યુલ એકાઉન્ટને રોકવાનો અને આર્થિક છેતરપિંડી પર અંકુશ મેળવવાનો હતો। એસપી શ્રી ધર્મેન્દ્ર શર્મા દ્વારા બેંક મેનેજરોને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમણે શંકાસ્પદ અને અસામાન્ય ટ્રાન્ઝેક્શન ધરાવતા એકાઉન્ટ્સને ત્વરિત ઓળખવા તથા પોલીસને સાયબર સેલ સાથે અસરકારક સંકલન કરવા પર ભાર મૂક્યો હતો। બેંકો અને પોલીસ વચ્ચેનું મજબૂત સંકલન જ ઓનલાઈન ફ્રોડનો પડકાર ઝીલી શકશે। આ મીટિંગમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા ઉપરાંત એલસીબી પીઆઈ અને સાયબર સેલના પીએસઆઈ વિજયભાઈ જાદવ પણ હાજર રહ્યા હતા। સાયબર સેલ દ્વારા બેંક અધિકારીઓની ગુનાની પેટર્ન અને મ્યુલ એકાઉન્ટ્સની ઓળખ કરવા પદ્ધતિઓ વિશે જાણ કરવામાં આવી હતી। બોટાદ પોલીસના આ સક્રિય સાયબર ક્રાઇમ વિરુદ્ધની લડાઈમાં એક મજબૂત કદમ છે, જે સામાન્ય નાગરિકોની નાણાંને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થશે।